નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફુલવાડી ગામ સહિત અન્ય 25 થી 30 જેટલા ગામના લોકોએ વર્ષો જૂની માંગણી જેવી કે નેત્રંગ તાલુકામાં ફક્ત 2 જ પાવર હાઉસ આવેલ હોવાથી ફુલવાડી ગામ તેમજ અન્ય 25 થી 30 જેટલા ગામના લોકોને ખૂબ જ ઓછા પ્રમાણમાં વીજ પુરવઠો મળવો, ઓછા વોલ્ટેજમાં લાઇટ મળવી તથા બાળકોને પણ અભ્યાસમાં પણ પડવી, પીવાના પાણીની મોટરો પણ ચાલતી ન હોય અને ખેતીમાં પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમજ નવરાત્રી પછી પિયત માટે લાઇટની જરૂર પડતી હોય પરંતુ ઉપરોક્ત સમસ્યાને લઈને વર્ષોથી ખેતીમાં વ્યાપક નુકસાન થતું હોય છે અને ઢોર ઢાંખરને પાણી અને ઘાસચારા માટે પણ તકલીફ પડતી હોય છે, જેથી આ જીઈબીનું પાવર હાઉસ બને તો આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે। જે વાતને ધ્યાને લઈને સ્થાનિકોની રજૂઆત ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાને કરતા તેઓએ સરકારમાં પાવર હાઉસ માટે માંગણી કરી હતી, જે મંજૂર થતા થવા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજી 2 એકર જમીન આ પાવર હાઉસ માટે ફાળવવામાં આવી હતી, જે બાદ વિરોધ પક્ષે આ પાવર હાઉસ ન બને તે માટે આવેદનપત્ર પણ આપી વિરોધ નોંધાવ્યો હતો। ફુલવાડી ગામ ખાતે ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે આ વીજ પાવર હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવા, ઉપપ્રમુખ નીતિશભાઈ પરમાર, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિનેશભાઈ વસાવા, ગૌતમભાઈ વસાવા, તાલુકાના સરપંચો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જે આ વિસ્તારના ખેડૂતોને છેલ્લા 4 વર્ષથી પાવર લો મળતો હતો, જ્યોતિગ્રામ હોય કે એગ્રીકલ્ચર હોય, ત્યારે આ વિસ્તારના માનનીય ધારાસભ્યશ્રીએ અમને 3 વર્ષથી સાત્વના આપી કે ખરેખર આ લાઇટો જે પાવર પ્રોજેક્ટ અહીંયા સ્થપાય અને એના માટે એમણે મહેનત કરી છે, એના માટે અમે અહીંયા ભેગા થયા છે। જે આ પાવર પ્રોજેક્ટ આજે ખાતમુહૂર્ત અમે કર્યું છે। આપણે જે વસ્તુની પાછલા 4 વર્ષથી રાહ જોઈને બેઠા હતા કે આ પ્રોજેક્ટ થવો જ જોઈએ। ઘણી રજૂઆતો કરી, સરકારમાં પણ આના માટેની જોગવાઈ હતી। સરકાર આપણા જેને કહેવાય મહાત્મા એવા મોદીજી સાહેબ, તેમણે ખરેખર એક છેવાડાનો વિકાસ, છેલ્લે ગામડેથી વિકાસની શરૂઆત કરવાનો એમનો જે સંકલ્પ હતો તે આજે પરિપૂર્ણ થતો દેખાય છે। ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ આ પાવર હાઉસ માટે એમને આવેદનપત્ર આપેલું કે ભાઈ આ ખોટી રીતના આ લોકોએ 12 એકર જેટલી જમીન જે ગ્રામ પંચાયતે આપી દીધી છે, વેચી દીધી છે, એવો આક્ષેપ એમને કરવામાં આવ્યો હતો અને સાથે સાથે નેત્રંગના પઠાણ કંપનીના લોકો સાથે મળીને એમણે રજૂઆત કરી હતી, પણ આ જે પ્રોસિજર હતી એમને ખબર નથી કે 12 એકર જમીન જેટલી જમીન આપી દીધી છે એવું એમનું કહેવું હતું, પણ માત્ર 2 એકર એટલી જમીન ફક્ત તે ગ્રામ પંચાયતે સરકારશ્રીને પાવર હાઉસ બનાવવા માટે આપી હતી અને આ વિસ્તારની અંદર લગભગ 20 થી 25 ગામોની અંદર આ વિસ્તારમાં વીજળીની સમસ્યા હતી અને બહુ ઓછી લો વોલ્ટેજમાં વીજળી આવતી હતી, પણ આ પાવર પ્રોજેક્ટ બનવાથી આ વિસ્તારના લોકોની અને ખેડૂતોને એવી સારામાં સારી એમને સુવિધા મળશે અને સરકારશ્રીની જે યોજના છે એ યોજનાનો અમને ભરપૂર લાભ મળશે।